કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાનની જય, કાંઠા ગોરમાની જય. અમૃતધારા 19 દિવસ 19ની વાર્તા, દેડકાની વાર્તા. એક ગામમાં ગંગા નામે એક બ્રાહ્મણી નાની ઉંમરે વિધવા થઈ. પાસે માયાબોણી મળે નહીં, પરંતુ એક દીકરો હતો, તેથી મનવાળીને લોકોના કામ કરી પોતાનું ગુજરાન ચલાવતી હતી. છોકરો જરા બટકો હતો, તેથી બધા તેને બટુક કહીને બોલાવતા હતા. છોકરો 12 વર્ષનો થયો ત્યારે બ્રાહ્મણીને કંઈક ટાઢક વળી. રોજ સવારે વહેલા ઉઠી ભિક્ષાંગદેહી કરવા જાય. તેમાં કાંઈ સીધું દક્ષિણા મળે તેમાં તેઓ સંતોષ માનવા લાગ્યા. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને બધા નદીએ નાહવા જવા લાગ્યા. બ્રાહ્મણી પણ રોજ નદીએ નાહવા જતી હતી. કાંઠા ગોરમાની વાર્તા સાંભળી, દેવદર્શન કરી પુરુષોત્તમ મહારાજનું રટણ કરતી ઘેર આવતી હતી. જ્યારે છોકરાનું ધ્યાન ભિક્ષાંગદેહીમાં હતું, તે નદીએ નાહવા જતો નહીં કે પુરુષોત્તમ ભગવાનનું નામ લેતો નહીં. આ વાત બ્રાહ્મણીને ગમતી નહીં. આમ ને આમ મહિનો પૂરો થવા આવ્યો. હવે ગણતરીના 5 દિવસો બાકી રહ્યા હતા. આથી બ્રાહ્મણીએ છોકરાને કહ્યું, બેટા, લોટ માંગવાના તો દિવસો ઘણા છે. આ આખો ધર્મનો મહિનો જવા બેઠો છે, પણ તને કાંઈ સૂઝતું નથી. બને તેટલો ધર્મ કરું. બેટા, હજુ 5 દિવસ બાકી છે, તો તું રોજ સવારે નદીએ નાહવા જા. એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કર. હાથે હોય તે સાથે. બેટા, દીકરાએ માની શિખામણને માથે ચડાવી બીજા દિવસે સવારે નદીએ નાહવા ગયો. નાહીને તે પાછો ફરતો હતો, એવામાં યાદ આવ્યું કે તળાવ આગળ પુરાણો શિવાલય છે, ત્યાં જળ ચડાવી આવું. તો જળ ભરેલો લોટો લઈ સીધો શિવાલયે ગયો. મંદિરના ગાભરા આગળ ચોકમાં ભગવાન શંકર અને પાર્વતીજી સોગટાબાસી રમી રહ્યા હતા. બાજીમાં રસાકસી ભરી હતી. રમતા રમતા ભગવાન બોલી ઉઠ્યા, હું જીત્યો. પાર્વતીજી કહે, ના, હું જીતી. બંને હાર જીત માટે ઝઘડવા લાગ્યા. આ દરમિયાન બટુક અંદર જઈ જળ ચડાવી આવ્યો. એવામાં શંકર ભગવાનની નજર બટુક બ્રાહ્મણ ઉપર પડી અને તેની પાસે બોલાવી પૂછ્યું, બટુક, સાચું બોલજે, અમારામાં જીત્યું કોણ અને હાર્યું કોણ? બટુક ચાલાક હતો. તેણે વિચાર્યું, સ્ત્રીના વખાણ કરીએ તો તે ખુશ રહે, માટે અહીંયા માતાજીના વખાણ કરીશ તો મને થોડો ઘણો લાભ થશે. આમ વિચારી કહ્યું, બટુકે કહ્યું, માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. પોતાની જીત સાંભળી પાર્વતીજી બટુક પર પ્રસન્ન થયા. હરખમાં તેમણે 2 રત્નો બટુકને ભેટ આપ્યા. રત્ન હાથમાં આવતા બટુક પળવાર પણ ત્યાં ન રોકાતા તેના ઘરના રસ્તે પડી ગયો. તે થોડું ચાલ્યો હશે ને રસ્તામાં નદી આવી, એટલે તેણે લોટામાં જળ ભરવા ગયો ને હાથમાં રહેલા 2 રત્નો પાણીમાં પડી ગયા. જ્યાં પડ્યા ત્યાં તેણે બહુ શોધ કરી, પણ તે ભાગ્યમાં નહીં હોય એટલે હાથમાં લાગ્યા નહીં. તે તો રડતો ઘેર આવ્યો ને માતાને બધી વાત કહી. બ્રાહ્મણી કહે, બેટા, તારું ભાગ્ય મોડું કે હાથમાં રત્નો પડી ગયા, એમાં તારો કાંઈ દોષ નહીં. ભાગ્યમાં જે લખ્યું હોય તે થાય. બીજે દિવસે પણ બટુક નદીએ નાહીને જળ ચડાવવા શિવાલયે ગયો. શંકર પાર્વતીજી સોગટાબાજી રમી રહ્યા હતા. આજે પણ રમતમાં રંગ આવી બંનેની હારજીત માટે જોરથી ઝઘડવા લાગ્યા. એટલામાં બટુકનું મનમાં થયું કે હમણાં મને પૂછશે કે માતાજી જીત્યા, એવું કહીશ એટલે આજે પણ માતાજી તરફથી કંઈક મળશે. ભગવાને બાજુમાંથી માથું ઊંચું કર્યું. બટુકને ઊભેલો જોયો. તેને પાસે બોલાવી કહ્યું, બટુક, આજે તને કોણ જીત્યું લાગે છે? માતાજી જીત્યા અને પિતાજી હાર્યા. બટુક એમ બોલી ઉઠ્યો. ભગવાનને બટુક ઉપર ગુસ્સો આવ્યો, પણ પાર્વતીજી બટુક ઉપર પ્રસન્ન થયા હતા, તેથી તેઓએ બટુકને કંઈ કરી શક્યા નહીં. આજે પાર્વતીજી કાનની ઝાલ બટુકને ભેટ આપી. બટુક તે ભેટની વસ્તુ સાચવીને ઘેર લઈ ગયો અને બ્રાહ્મણીને તેને ધારીને જોવા લાગી. સરસ મજાનું કાનનું ઘરેણું હતું, પરંતુ પોતે વિધવા હતી એટલે પહેરાય નહીં. એથી તેને સોનીને ત્યાં વેચી દેવા વિચાર્યું. એવામાં તેને યાદ આવ્યું કે ચૂલે દાળ બળી રહી છે, તેથી તે ઝાલને ત્યાં આવેલા ગોખલામાં મૂકી રસોડામાં ગઈ. બરાબર આ વખતે એક પાડોશણ આવી ઉછીનો ગોળ લેવા આવી. ઘરમાં આવી નજર પેલી ઝાલ પર પડી, એટલે રસોડામાં ન જતાં ઝાલ ઉઠાવી ગુપચુપ પોતાના ઘરમાં
જતી રહી. થોડી વારે બ્રાહ્મણી રસોડું સંભાળી બહાર પડસારમાં આવી તો ઝાલ લેવા ગોખલામાં હાથ નાખ્યો તો ન મળે. એટલે તે અચંબામાં પડી ગઈ કે આ શું. ઘડી પહેલાં તો મારા હાથે ઝાલ અહીંયા મૂકી હતી અને એકાએક ગુમ થઈ ગઈ. અહીંયા કોઈ આવ્યું પણ નથી તો પછી જાય ક્યાં? તેણે આખું ઘર ફેંદી વળ્યું પણ ઝાલ ક્યાંય મળી નહીં. એ તો ક્યારની પડોસણ પેટીમાં પૂરાઈ ગઈ હતી. બ્રાહ્મણીને પસ્તાવો કરવા લાગી કે મારું જ ભાગ્ય મોડું છે એટલે આવું થાય છે. કાલે છોકરાએ રત્ન ખોઈ નાખ્યા, આજે મેં ઝાલ ખોઈ નાખી. ભગવાનને જે ગમ્યું તે ખરું. છોકરાને જ્યારે આ ખબર પડી ત્યારે તેને જરાય રંજ થયો નહીં. ભાગ્યમાં પાંસરું ન હોય તો ત્યાં આવું જ થાય. ત્રીજે દિવસે બટુક નદીએ નાહીને જળ ચડાવવા શિવાલય આવ્યો. આજે પણ સોગઠાબાસીની રમત જામી હતી. થોડી વારે ભગવાને બટુકને પૂછ્યું, આજે તને કોણ જીત્યું દેખાય છે? આજે બટુકને મન ફર્યું હતું. તેણે એમ જ કહેવાનો કે પિતાજી જીત્યા, પણ જોગી બાવા જેવા શંકર ભગવાન જોઈ તેને લાગ્યું કે એમની પાસે તો શું આપે. નાહકના માતાજીને ગુસ્સો સહન કરવો પડશે. આમ વિચારી તેણે માતાજી જીત્યા એમ કહ્યું. પાર્વતીજી આજે બટુકને લાલ માણેકનો હાર આપ્યો. બટુક તો મનમાં મલકાતો મા પાસે દોડી ગયો. બ્રાહ્મણી આંગણામાં કચરો કાઢતી હતી તે પહેલાં હાથમાં બટુકે હાર મૂક્યો. કિંમતી હાર જોઈને બ્રાહ્મણી તો ગાંડી ઘેલી થઈ ગઈ. તે તો ધારી ધારીને માણેક જોવા લાગી. ત્યાં તો એક સમડી આવી હારનો લાલ રંગ જોઈ ખાવાનું ધારી ઝડપ મારી પડવારમાં તે હાર લઈને ક્યાંની ક્યાંય ઉડી ગઈ. બ્રાહ્મણી અને બટુક તો દુઃખી થઈ ગયા. તેઓને સમજ ન પડી કે વસ્તુ મળે છે કે કેમ અને જતી રહે છે કેમ, ભોગવી કેમ શકાતી નથી. બંનેના ભાગ્યનો દોષ કાઢી પોતાના કામમાં લાગી જાય છે. ચોથે દિવસે બટુકે શિવાલય આગળ જઈ સોગઠાબાજી રમત જોવા માંડી. આજે તેણે પિતાજી જીત્યા ને માતાજી હાર્યા એવું કહ્યું. તેથી માતાજીને હસવું આવી ગયું. બટુક કહે, માતાજી આટલું બધું હસો છો કેમ? મારે ખોટું થોડું બોલવાનું છે. આજે બાજી પિતાજીના પક્ષમાં છે એટલે તમે જીત્યા છો એવું મારાથી કેમ કહેવાય? આ તો બાજીની રમત છે. હાર અને જીત વારાફરતી ચાલ્યા કરે. પાર્વતીજીએ કહ્યું, મને હસવું એટલા માટે આવ્યું કે જોગી પાસે છે શું કે તને રાજી કરે, અને હું તો ખુશ થઈને કિંમતી વસ્તુ ઝટ તને આપી દઉં છું, અને એમની પાસે મોટી આશા રાખી હશે કેમ, ખરું ને? બટુકે કહ્યું, મારે એવું કાંઈ નથી. હું તો દોકડો મળે તો પણ રાજી થાઉં. આ સાંભળીને શંકર ભગવાને જટામાંથી એક દોકડો કાઢી બટુકના હાથમાં મૂક્યો. બટુક તેની ઈચ્છા પ્રમાણે મળ્યું તેથી તે ઉઠીને જવા લાગ્યો. ત્યારે ભગવાને કહ્યું, જો છોકરા, તું અહીંથી ગામને દરવાજે પહોંચે એટલે સામે પ્રથમ જે વસ્તુ વેચાતી મળે દેખાય તે તારે એક દોકડામાં લઈ લેવાની. આ દોકડાનું દૈવત ઘણું છે તો તને ઘણો લાભ થશે. કેટલીક વાર નાની દેખાતી વસ્તુ બહુ મોટો લાભ આપે છે. બટુક હરખભેર ગામ તરફ જવા નીકળ્યો અને ગામ દરવાજામાં બેઠો ત્યાં પહેલે સામે એક માછણ ટોપલામાં માછલા લઈને નીકળી. માછલા વેચીને તે ગુજરાન ચલાવતી હતી. પ્રથમ તો આ માછણ સામી મળી એટલે બટુકે કહ્યું, ભાઈ મને એક દોકડાની માછલી આપ. એમ કહી તેણે પેલા દોકડામાંથી માછણને આપ્યો. માછણ એક માછલી કાઢીને બટુકને આપી. બટુક તે લુગડામાં વીંટી ઘેર લઈ ગયો. બ્રાહ્મણી કહી, બેટા આજે શું લાવ્યો છો? બટુકે પેલી માછલી બતાવી એટલે બ્રાહ્મણી તેના પર ખૂબ ક્રોધે ભરાઈ અને માછલી ફેંકીને નાઈ લેવા કહ્યું. બટુકે ઘા કરીને માછલી ફેંકી થોડે દૂર જઈને તે તડફડીવા લાગી. પછી બટુક નાવા બેસી ગયો. તે નાહી રહ્યો ને કપડાં બદલી લીધા ત્યાં તો ઉડતી એક સમડી આવી. આંગણમાં માછલી પડી હતી તે ટેકરા ઉપર આવી અને તેને ચાંચમાં માણેકનો હાર હતો. બ્રાહ્મણીને હાર ઓળખી લીધો. તે સમડી ચાંચમાં હતી તે એટલે હાથમાંથી સી રીતે આવે? આથી તેણે છોકરાને કહ્યું, બટુક ઝાલ સમડીની ચાંચમાં માણેકનો હાર છે માટે દોડીને ઝાલ. બ્રાહ્મણી ઝાલ બૂમો પાડતી હતી ત્યાં તો પેલી પાડોશણ બાઈ ગોળ લેવા આવી.
તે ઝાલ જોઈને આવતા ઉઠી ગઈ. તેણે ઝાલ ઝાલ સાંભળ્યું એટલે તેના પેટમાં તેલ રેડાયું. તેના મનમાં થયું કે બ્રાહ્મણીને ખબર પડી ગઈ કે મેં ઝાલની ચોરી કરી છે, એટલે મારી ફજેતી કરશે, માટે ઝાલ લાવીને આંગણામાં નાખી દઉં. એમ વિચારીને દાબડીમાં રાખેલી ઝાલ લાવી કોઈ ન દેખે તે રીતે બ્રાહ્મણીના ઉમરામાં ઉપર મૂકી. તે વખતે દીકરો સમડી પકડવા દોડ્યો હતો. તેઓ પહોંચે તે પહેલાં તો સમડીએ હારને ત્યાં નાખી માછલી ચાંચમાં જોરથી પકડી લીધી. હવે આ માછલી પેલા 2 રત્નો ગળી ગઈ હતી. તે રત્નો પાર્વતીજીને બટુકને ભેટમાં આપ્યા હતા. એ માછલીને સમડીએ જોરથી ચાંચ મારી એટલે 2 રત્નો ત્યાંથી નીકળી જમીન પર પડ્યા. સમડી માછલી લઈ ગઈ, ઉડી ગઈ. બ્રાહ્મણી તો આ બધી ભગવાનની લીલા જોઈ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. ગુમાવેલો હાર, 2 રત્નો એકસાથે અહીં મળી આવ્યા. હવે ઝાલ પણ મળી આવશે, તેને આશા બંધાઈ. બટુકે માણેકનો હાર અને રત્નો લઈ લીધા અને બંને મા દીકરો ઘરમાં પેસવા જાય ત્યાં ઉમરામાં પેલી ઝાલ પડેલી જોવા મળી. મા દીકરાને હવે એટલો બધો આનંદ થયો કે તેની સીમા ન રહી. પ્રભુની કૃપા વગર, ભાગ્યની પ્રબળતા વગર ખોવાયેલી વસ્તુ સાંપડતી નથી, એવું હવે તેને સમજાયું. ત્યારથી મા દીકરો સુખરૂપે દિવસો પસાર કરવા લાગ્યા. આ બધો પવિત્ર પુરુષોત્તમ માસ નાહવાનો પ્રતાપ હતો. પુરુષોત્તમ ભગવાનના વ્રતનો પ્રભાવ હતો. વ્રતની પૂર્ણાહુતિ થતાં બ્રાહ્મણીએ પુરુષોત્તમ વ્રત ઉદ્યાપન કર્યું. એટલા બધા પૈસા સારા કામમાં વપરાયા કે ગામમાં તેની વાહ વાહ બોલાવા લાગી. લખ્યા લલાટે હોય એ વિધાતાના લેખ, તેના ઉપર કોઈ મેખ મારી શકે નહીં. ભોળા શંકરનો દોકડો જેમ મા દીકરાનો ફળ્યો, એવો પુરુષોત્તમ ભગવાન સૌ ભાવુકોને ફળજો. સર્વ ઉપર પુરુષોત્તમ પ્રભુની કૃપા રાખજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠા ગોરમાની જય.